ખેડૂતો માટે વધુ એક મુસીબત. જસદણના સેવા સહકારી મંડળીમાં ડીએપી ખાતરની અછત. છેલ્લા 7 દિવસથી નથી મળી રહ્યું ડીએપી ખાતર. ખેડૂતોને શિયાળુ પિયત કરવા માટે ખાતર ન મળતા ખેડૂતોને મુશ્કેલી થઈ. જસદણમાં ડીએપી ખાતર ન મળતા જસદણના ખેડૂતો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો. જયેશ રાદડિયા તેમજ જસદણ સહકારી મંડળીના પ્રમુખ અરવિંદ તાગડિયાને લીધા ઉદડા. ડીએપી ખાતરના ખેડૂત ન મળતા નીતિન ચોલિયા છેલ્લા 7 દિવસથી ડીએપી ખાતર ન મળતું હોવાનો આક્ષેપ કર્યો છે. 5 દિવસમાં જો ખાતર નહીં મળે તો નીતિન ચોલીએ આપી આત્મવિલોપનની ચીમકી. સહકારી મંડળીના પ્રમુખ અરવિંદ તાગડિયા સાથે ડીએપી ખાતર માટે 5 થી 7 દિવસ જોઈ પડશે રાહ. સૌથી ઝડપથી ડીએપી ખાતર આપવા આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે. મનસુખભાઈ નારાયણભાઈ સાકરિયા. મનસુખભાઈ, ખાતર નથી મળી રહ્યું ડીએપી. છેલ્લા 15 દિવસથી જસદણ અને વિછિયા વિસ્તારમાં ડીએપી ખાતર મળતું નથી. ખેડૂતો છે પોતાનો કિંમતી સમય બગાડી અને ખાતરના ડેપોમાં આમથી તેમ ધક્કા ખાય છે. હાલ ખેડૂતને શિયાળુ પાકમાં ઘઉં, ચણા, ધાણા અને જીરુંનું વાવેતર કરવું છે. કાઠિયાવાડમાં એક કહેવત છે કે જે ખેડૂત સૂવો ચૂકી જાય એનો ઢગલો નાનો હોય. આજે ખેડૂત વહેલો ઉઠી અને પોતાના ખેતરે જાય છે. ખેતરે જાય તો ત્યાં પાવર હોતો નથી, લાઇટ હોતી નથી. એટલે આજનો દિવસ ફ્રી હોવાના કારણે એને એમ થાય કે હાલો આપણે માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચી આવી. મગફળી વેચવા જાય તો ત્યાં 2 કિલોમીટરની લાઈન હોય છે. 2 કિલોમીટરની લાઈનમાં ઉભા રહી અને મગફળી વેચે છે. મગફળી વેચે તો એના 800 થી 900 રૂપિયા આવે છે. એ પૈસા લઈ અને એગ્રોમાં જાય છે તો ત્યાં દવા અને બિયારણ છે એ ડુપ્લિકેટ મળે છે અને ખેડૂત છે દિવસે ને દિવસે હેરાન થાય છે. ગઈકાલે છે રાજકોટ જિલ્લામાં કોટડા સાંગાણી અને વિછિયા તાલુકામાં 2 ખેડૂતોએ આ સિસ્ટમથી નારાજ થઈ અને 2 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. તો આજ ગુજરાતનો ખેડૂત છે એ આત્મહત્યા કરવા સુધી પહોંચી ગયો છે. એ ક્યારે આત્મહત્યા કરતો હોય છે એના શરીરની અંદર, એના જીવનની અંદર કેટલી વેદના છે એ આપ વિચારી શકો છો. તો આ સિસ્ટમ ઊભી કરવા વાળું કોણ છે? તો આ સિસ્ટમ ઊભી કરવા વાળું માત્ર ને માત્ર હોય તો એ ગુજરાતની સરકાર છે. હું ગુજરાતના ખેડૂતોને વિનંતી કરું છું કે આ સિસ્ટમ તોડવા માટે થઈ અને જાગો અને આવતા દિવસોની અંદર આ સરકાર છે એને ઉખાડી ફેંકો અને તમારા ઘરના દિવસો છે સારા લાવવા માટે બીજી સારી સરકાર એને બેસાડો. રિપોર્ટર કિશન પ્રજાપતિ, જસદણ.